માતાજી મિત્રો, હું છું તમારો દેશી ગુજ્જુ એટલે કે વિનુ ઠાકોર. આવ્યો છું ગુજરાતી ભાષામાં સરસ મજાના જોક્સો સંભળાવવા માટે. તો મિત્રો એવી મોજ કરાવું કે વાત ના જો. હસો અને હસાવો, અને આવ્યો છું તમને હસાવવા માટે સરસ મજાના જોક્સો લઈને. તો જોવાનું ભૂલશો નહીં અને વિડીયો પૂરો સાંભળજો, મજા આવશે. તો પ્રોગ્રામની શરૂઆત કરું એક ધમાકેદાર જોક્સથી. અમુક લોકો સાચા શૂરવીરો પણ હોય છે. હા, શૂરવીર તો એને જ કહું કે જે લોકો બીજા લોકોની મદદ કરે અને સુખ દુઃખની અંદર સાથે રહે, એને અસલ એક શૂરવીર કહેવાય. અને અમુક લોકો તો હાવ એકદમ એમ જ કહેતા હોય, લાશો પાથરી દઈશું લાશો. પણ લગ્ન પછી મને માતાના પત્નીઓની પથારી પાથરતા મેં જોયા છે. બોલો, હા, આ સાચી હકીકત છે. આ દુનિયાની અંદર વગર મુહૂર્તે જન્મ લીધો હોય અને પછી મોટા થાય એટલે પ્રસંગોની અંદર હારા મુહૂર્ત કઢાવવા દોડે, અને પાછો ટાઈમ આવે વગર મુહૂર્તે નીકળી જાય રવાના ઉપરની ટિકિટ. એટલે મુહૂર્ત કઢાય પણ જન્મે તારે એમ નહીં કહેતા કે લાવો મુહૂર્ત છે કે નથી, સારું હું જન્મ લઉં કે ના લઉં. મરે તો કોઈ આ મુહૂર્ત જોઈને કોઈ મરે છે? સાચું કહેજો. તોય છતાં આખી જિંદગી સારું કામ કરવું હોય ને તો મુહૂર્ત કઢાવો. હા, લઈ જાય બધું. મારી પત્નીને ખુશ કરવા માટે મેં એને મજાકમાં એમ કીધું કે આજથી હું તારી દરેક ઈચ્છાઓ પૂરી કરીશ. બોલ. હા, મારી બેટીએ મને કે બજારમાંથી ગુલાબી કલરનો સમોસો લેતા આવજો. હજુ સુધી ગોતું છું ભાઈ, છે જડતો જ નહીં. મજા કઈ ના કરવી. મારો એક મિત્ર સિટીની અંદર રહે છે. હું મને મળવા જઈએ એમના ઘરે. હવે એમને સોસાયટીની અંદર જમણવાર હતો. એ કહેવરાયું હતું એમને, મારા મિત્રને, કે ભાઈ ઘર દીઠ એક જણ આવજો જમવા. હવે હું ગયેલો એટલે અમારો ભાઈબંધ જમવા ગયો નહીં. થોડી વાર રહીને ટિફિન લઈને પહોંચી ગયો જમણવારમાં, અને આખું ટિફિન ભરીને આવતો રહ્યો ઘરે. હવે એના ઘરમાં 3 જણા હતા ને મારા સુધી 4 જણાને ખવડાવ્યું. બોલો. મેં કીધું કે હાથ ગણું કેટલું કરીને આયા? કશું વાંધો નહીં, તો કે પાછળથી કરી દઈશું. સિટી વાળા આવા હોશિયાર હોય. બોલો. હા, સ્કૂલની અંદર એક શિક્ષકે છોકરાને ઊભો કરીને પૂછ્યું કે બોલ બેટા, સંસ્કૃત ભાષાની અંદર પત્નીને શું કહેવાય? છોકરો કે સાહેબ, સંસ્કૃત ભાષા છોડો, એક કે ભાષામાં કાંઈ ના કહેવાય. ખુદડા વેરાઈ જાય. સાહેબ કોમમ જતા રહ્યા. બોલો. અમુક લોકો તો એટલા બધા નસીબદાર હોય છે ને કે ઉત્તરાયણના દિવસે જ્યારે 2 ચમચા ઊંધિયું ખરીદીને લાવે ને તો એ અંદરથી એક પણ મુઠ્ઠીયું ના નીકળે બહાર. અને મારા જેવા અમુક કરમના કાંઠા હોય અને જમણવારમાં જે હોય ને, જો 1 ચમચો ખાલી દાળ લઈએ ને તો એ અંદરથી 3 કોકમ પ્રગટ થાય. બોલો, એટલી બધી કરમની કઠણાઈ છે. એક ભાઈ હમણાં બીમાર થયા તે હોસ્પિટલમાં દવા કરાવવા ગયા. ડૉક્ટર સાહેબને આયુષ્માન કાર્ડ બતાવીને કે સાહેબ, તમારી હોસ્પિટલમાં મારું આ આયુષ્માન કાર્ડ ચાલશે કે નહીં? ડૉક્ટર સાહેબ કે હા, ચોક્કસ ચાલશે ને, પણ તમારું આયુષ ચાલશે કે નહીં ચાલે એની ખાતરી નથી હાલતો. બિચારો બેભાન. ઉનાળાની ગરમીમાં રાત્રે બરોબર સુવાનો ટાઈમ થયો હોય અને પથારીની અંદર સુવા જઈએ ને જ્યારે લાઇટ જાય ને પંખો બંધ થઈ જાય તો ઓલા મેલેરિયા મચ્છર આવે. એમને કહેવા માગું છું કે શાંતિથી આવીને જેટલું લોહી પીવું હોય ને એટલું પી જવાનું. બાકી કાનમાં આવીને રોવા ધોવાનું બંધ કરો યાર. શરીરના રૂવાડા ઊભા થઈ જાય છે. ભલા મોણા સમજો જરા. તો મિત્રો, વિડીયોમાં ચોક્કસથી તમને મજા આવી હશે, ભરપૂર આનંદ મળ્યો હશે, મનોરંજન સારું થયું હશે. તો વિડીયોને એક લાઇક કરજો, અને નવા જોક્સોનો વિડીયો આવશે. ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો વિડીયો સૌપ્રથમ તમારી જોડે આવશે અને હસવાની મજા પડી જશે. અને સપોર્ટ કરતા રહેજો તમારા દેશી ગુજ્જુને. તો મળીએ બીજા વિડીયોમાં નવા જોક્સો સાથે. ત્યાં સુધી રજા માગું છું. જય માતાજી.